ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી, અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. તો મારો કોઈ સમાજથી વિરોધ નહીં, હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે. પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો. આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું. આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં. ભાઈ ના, મને સાલું એ જ ખબર નથી પડતી કે આમાંથી સાચું કોણ છે, કારણ કે એક પછી એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને દરેક લોકો એમ જ કહી રહ્યા છે કે અમે સાચા. અને અત્યારે તો ગેનીબેન ઠાકોરનો પણ એક વિડીયો વાયરલ થયો છે. જો કે આપણે પ્રોપર વાત કરીશું કે કોણ સાચું અને કોણ ખોટું. જો સૌથી પહેલા વાત કરીએ રાયકણજી ઠાકોરની, તો તેઓ ગયા હતા મુના પર્દાફાશ કરવા માટે. જનતા રેડ પાડી હતી ને ત્યાં જો વાત કરીએ તો ત્યાં જઈને અરવિંદ ભુવાજીએ માફી પણ માંગી હતી. એમ જ એવા આક્ષેપો પણ કર્યા હતા રાયકણજી ઠાકોરે કે ત્યાં અમારા ઉપર હુમલો અટેક કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે બંનેના બીજા પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. સૌથી પહેલા અરવિંદ ભુવાજી, ઇવન તો અત્યારે રાયકણજી ઠાકોર, બંનેના બે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા છે. જો સૌથી પહેલા વાત કરીએ રાયકણજી ઠાકોરની, તો રાયકણજી ઠાકોર એવું બોલી રહ્યા હતા કે ભુવાજીને જ્યારે મેં પ્રશ્ન કરી રહ્યા હતા અરવિંદ ભુવાને, ત્યારે ખોટા મતલબ કે બીજી બાજુ ધ્યાન ખેંચી રહ્યો હતો, જેમના માણસો છે એમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો આ મામલામાં કેટલી સચ્ચાઈ છે તો એ લોકોને ખબર. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો તેઓ એ પણ કહી રહ્યા હતા કે અમારા ફોન જે પણ અમારા રેકોર્ડિંગ હતા એ બધા જ અમારાથી લૂંટી લીધા હતા. પરંતુ ઘણો જે બખાડો થયો, મતલબ કે ઘણા બધા લોકોને જ્યારે આ સમાચાર પ્રાપ્ત થયા કે અહીંયા આવું બધું થયું છે, ત્યારે ઘણી બધી ભીડ પણ ત્યાં ભેગી થઈ હતી. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો અરવિંદ ભુવાજી એવું કહ્યું છે કે હું ત્યાં ઊંઘ્યો હતો મારા ઘરે અને તે લોકો આવ્યા તો મને સંદેશો પહોંચાડ્યો, મતલબ કે મને મેસેજ મળ્યા કે આ લોકો આવ્યા છે. ત્યારે મેં તરત જ એવું કહ્યું કે તેમને ખુરશી આપો, ચા પાણી પાવો, એવું કહ્યું. પરંતુ જ્યારે અરવિંદ ભુવાજી બહાર આવ્યા ત્યારે એમણે એવું કહ્યું, આ અરવિંદ ભુવાજી ખુદ બોલી રહ્યા હતા, ભાઈ હું નથી બોલી રહ્યો, પરંતુ એમને ખુદ કહ્યું કે મેં એમના પ્રશ્નના જવાબ પણ આપ્યા. પરંતુ ત્યાં લોકો હતા, ત્યાં લોકોએ કહ્યું કે તમારી પાસે કયું કાર્ડ છે, તમે અહીંયા આવ્યા છો, તો એમને કંઈ પણ બતાવ્યું નહીં કે અમારી પાસે આવું કંઈ જ નથી. હવે વાતમાં કેટલી સચ્ચાઈ છે તો એ લોકો જાણે જે ઉપસ્થિત હતા તે. પરંતુ એના પછી લોકોમાં બખાડો થયો, મતલબ કે લોકો ઉશ્કેરવા લાગ્યા અને એના પછી આ ઘટના બની. તો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી રાયકણજી ઠાકોર આમના ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ભુવાજી આમના ઉપર આક્ષેપો કરી રહ્યા છે. આમાંથી સાચું કોણ છે જે અત્યાર સુધી ખબર નથી પડી. બાકી તમને ખબર હોય તો તમે જરૂર જણાવજો. બાકી ગેનીબેન ઠાકોરની જો વાત કરીએ તો એમને એવું કહ્યું છે કે ભાઈ મેં મારા સમાજ માટે કહ્યું હતું, મારા સમાજને મેં કહ્યું હતું, પરંતુ ઘણા બધા લોકોને મરચા લાગી ગયા છે. તો મરચા કોને લાગે છે તો મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી આના વિશે શું તમારું મંતવ્ય છે, કોણ સાચું કોણ ખોટું, તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં.